વૃંદાવનના એક મંદિરમાં મીરાબાઈ ગયા. साधु अंदर हता ने साधुए को अरे बाहर निकल जाओ, हम साधु हैं, स्त्रियों का मुंह भी नहीं देखते हैं. मीराबाई कहो ये ब्रज में दूसरा पुरुष कहां से आया? मैं तो सोचती थी कि यहाँ तो केवल मेरा कृष्ण ही पुरुष है और बाकी सारी गोपियां है. ये ब्रज में दूसरा पुरुष कहां से आया? ત્યારે પહેલા સાધુએ ક્ષમા માંગી. આજે પણ આપણે વ્રજમાં જઈએ, વૃંદાવનમાં જઈએ તો ભગવાન શ્રી કૃષ્ણની લીલાના સ્પંદનો આજે પણ આપણે અનુભવી શકીએ. આજે પણ પ્રભુની વેણોનો નાદ વૃંદાવનમાં સંભળાયા વગર ન રહે. અને એક વૈષ્ણવની જીવનની સૌથી મોટી કામના, સૌથી મોટો મનોરથ હોય ને તો એ જ કે મને વ્રજવાસ ક્યારે મળે. કેમ કે વ્રજ આપણું પિયરિયું પણ છે ને આપણું સાસરિયું પણ છે. પિયરિયું એટલા માટે, વ્રજ પ્રભુનો નિત્ય લીલાધામ અને પ્રભુના શ્રીઅંગમાંથી આપણે જન્મ્યા એટલે આપણું પિયર થયું. મનુષ્યનો દેહ મળ્યો, શ્રી વલ્લભે કૃપા કરી, બ્રહ્મ સંબંધ થયું, ઠાકોરજી આપણું વરણ કર્યું, પ્રભુ સાથે અલૌકિક વિવાહ થયો, કે વ્રજ આપણું સાસરિયું થયું. અને એટલા માટે વૈષ્ણવ જીવનભર પ્રભુને વિનંતી કરતા હોય, મન બસ ગયો નંદ કિશોર, અબ જાના નહીં કહી ઓર, બસા લો વૃંદાવન મેં. હે પ્રભુ કૃપા કરો, કાયમ માટે મને વ્રજવાસ મળે. વ્રજ છોડીને હવે મારે બીજે કઈ નથી જવું. આ વૈષ્ણવનો સૌથી મોટો મનોરથ હોય.